જય માતાજી બધાને રામ રામ તમારા ગુડ મોર્નિંગ। તો આજે આરાધ્યાબેન નો બર્થડે છે, તો આજે આરાધ્યાબેન તો આપણે કંઈક વસ્તુ લેવા જવાનું છે ગિફ્ટમાં, એટલે આપણે પહોંચી ગયા બજારે અને બજારે જઈને તો 4 બેગ જોઈ લીધા, નાના સ્કૂલ બેગ છે તો 4 બેગ જોઈ લીધા। એમાંથી આપણે એક મસ્ત મજાનો પસંદ કરી લેવાનો છે। ના સરસ મજાની દુકાન છે, આખી દુકાનમાં બેગ જ છે બધા। તો જો આપણે 4 બેગ જોયા છે એક મસ્ત પસંદ કરી લીધો છે મસ્ત મજાનો। તો બેનને કીધું હાલો ફટાફટ મને પેકિંગ કરી દો, કેમ કે મારે પાછું જવાનું છે આંબરડી। અને ત્યાંથી નીકળ્યા તો બજારમાં નમકીન જોઈ લીધું, તો નમકીન થોડુંક લઈ લીધું અને ત્યાંથી આગળ નીકળ્યા તો એક ઓઢણી લેવાની હતી। તો આપણે 4 ઓઢણી બતાવી દીધી ભાઈ, મસ્ત મજાની જો દુકાન છે, ભરવાડી વસ્તુ બધી મળે છે। અને 4 ઓઢણી આપણને બતાવી, તો આમાંથી એક ઓઢણી મસ્ત મજાની મેં ખરીદી લીધી। તો ત્યાંથી આપણે સીધા આવી ગયા ઘરે, અને ઘરે જઈને જો આ ઠેલી આખી ભરીને આવી ગયા છીએ બજારેથી। અને આપણે શું લીધું આપણે અંદર જઈને જોઈએ, કેમ કે ગરમી બહુ જ છે, એટલે રૂમમાં જઈને આપણે બેહીને બધું જોઈ લઈ વસ્તુ શું છે। તો જો ઠેલી ઠલવી નાખી અને જબલા ઉપર જબલા છે, જો નમકીન છે, થોડીક ઝીણા મોટી કટલેરી છે, કામિયાનું જૂનાનું પર્સ છે, અને આ બેગમાં શું છે તમને ખબર જ છે ને, આરાધ્યાબેનની વેફર ચુંદડી ની એવી બધી વસ્તુ ઝીણા મોટી આપણે બધી લીધી છે। અને ત્યાં અમારા જો જીનુબેન આવી ગયા। જીનુબેન કે મારે લેવી છે ગિફ્ટ, જીનુ ગિફ્ટ તાર બર્થડે આવે ત્યારે લેવાની છે, આ છે આરાધ્યાની। અને એટલી વારમાં જો આપણને ચા પીવાનું મન થયું તો ચા બનાવી લીધી, પણ થયું એમાં એવું કે ચા આપણે બનાવી તો કેટલી જડી નહીં, પછી કેટલીમાં ચા નો ગાળી, બરણીમાં ગાળી લીધી। તો હાલો બધા ચા પીવા, અને ચા સાથે છે ફાફડી, તો હાલો બધા ચા અને ફાફડીનો નાસ્તો કરવા। અને અત્યારે વાગી ગયા છે 4। તો આ જો રકાબી ભરી છે સ્પેશિયલ તમારા માટે ચા, નકરી ચા છે નહીં, જો ફાફડી પણ સાથે મોકલાવું છું, તો નાસ્તો કરી લેજો બધાએ। અને જો આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા, કેમ કે આપણે જવાનું છે બર્થડે પાર્ટીમાં। તો રાહુલ માટે જો એના કપડાં ને એવું બધું કાઢી મૂકી દીધું છે, કેમ કે હમણાં આવતા હશે તૈયાર થઈ જાય। તો જો આવી હોત ને ગયા એટલી વારમાં, અને આપણે નીકળી ગયા છીએ બાબરાથી આંબરડી જવા તરફ। અને આપણે જો બેહી ગયા છીએ 4 વ્હીલમાં, અને ફટાફટ આપણે નીકળી ગયા, કેમ કે મોડું થઈ ગયું છે, અને અત્યારે વાગી ગયા છે 7:30 જેવું થઈ ગયું છે। અને આપણે ફાઇનલી પહોંચી ગયા મામાના ઘરે। તો કામ્યાબેન ત્યાં રોકાણા હતા, તો ભાણી પપ્પાને જોઈને બસ ભરી ગઈ, અને કામ્યાબેન મારી પાસે પસી જાય, પપ્પા એના પપ્પા પાસે પેલા ગઈ। અને જો બધા શું કરે છે, બધા આટા મારે આમથી ને આમ, ને બર્થડે ગર્લ તો બેન આટા મારે છે, હજી બેન તૈયાર થવાનું બાકી છે। અને જો બધાય આમથી ને આમ, અને જો એટલી વારમાં અમારા કામ્યાબેન આરાધ્યાબેન ને મને હંચો બતાવે, કામ્યાબેન બેહી ગયા હંચે। અને હાલો ત્યાં પહોંચ્યા હતા, જમવાનું તૈયાર હતું, તો મમ્મીએ બધાને જમવા બેહાડી દીધા અને જમી લીધું હતા। તો બર્થડે ની તૈયારી થવા બધા જો ફુગા ફૂલાઈ લીધા, હેમાંશી બેન બધા મસ્ત મજાના ફુગા ફૂલાઈ લીધા, અને આ બાજુ ડેકોરેશન કરવા મળ્યા ચિરાગભાઈ અને બધા। તો જો એટલી વારમાં ડેકોરેશન થઈ ગયું, મસ્ત મજાની 2 કેક લઈ આવ્યા, અને જો કેક ઉપર મૂકી દીધી મીણબત્તીઓ મોટી મોટી, અને જો મીણબત્તીઓ નહીં આ તો કંઈક અલગ જ છે। અને આ જો સરસ મજાનું પ્રગટી ગયું છે, અને હવે અમારા આરાધ્યાબેન જો ફૂંક મારી અને બર્થડે ઉજવશે। તો આરાધ્યાબેન ને બધા કહી દેજો હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ આરાધ્યાબેન। અને તો જો હેમાંશી બેન ને બધા આવી ગયા છે, અને જો આરાધ્યાબેન ને હવે કેક કાપવાની છે। હવે જો હવે ફૂંક મારે છે, ઓલે તો ગયું જ છે। તો ફાઇનલી આરાધ્યાબેન થઈ ગયા છે 4 વર્ષના, એટલે આરાધ્યાબેન નો બર્થડે છે, તો આપણે બધા આવ્યા છીએ આરાધ્યાબેન ના બર્થડે માં। અને મસ્ત મજાની જો 2 કેક લાવ્યા છે, તો કીધું ફટાફટ કેક કાપો, કેમ કેક એવી મસ્ત હતી, તો કીધું કેક કાપો, આપણે કેક ખાવી છે। તો બધા બેહી ગયા છે કેક ની રાહ જોઈને, જો કીધું ફટાફટ કેક કાપો હાલો। આરાધ્યાબેન ને જો પેલા બધા કેક ખવડાવે છે, કેક કાપી અને પેલા તો આરાધ્યાબેન ને જ ખવડાવવાની હોય। તો જો એના મમ્મી પપ્પા ને કેક ખવડાવવા મળ્યા છે, ચિરાગભાઈ ને અમારે કાજલ ને ભાઈ ને ભાભી। તો બેન નો બર્થડે છે, એટલે આજ બધા બહુ હરખમાં છે, કેમ કે આરાધ્યાબેન નો બર્થડે છે। અને જો આરાધ્યાબેન કેક કાપી છે હવે, અને મસ્ત મજાનું જો ડેકોરેશન કર્યું છે, અને જો આ બાજુ બેહી ગયા છે બધા કેક ની વાટ જોઈને। તો હાલો બધા કેક ખાવા, બધા ફોટા પાડે છે, અને એવું છે બધું। અને આપણે આ બાજુ આવી ગયા છીએ, કીધું હાલો કેક કાપે તો કેક ખાઈએ આપણે। અને અમારે યુગ આવ્યો છે અમારા હારે, અને જો એટલી વારમાં પછી આપણે મસ્ત મજાનો ફોટો પડાવી લીધો। અને મમ્મી અને પપ્પા આવી ગયા આરાધ્યાબેન ને કેક ખવડાવવા। તો નાના એ તો જો એમાંથી મસ્ત મજાની જે ઉપર ચોકલેટ હતી ને, આરાધ્યાબેન ને ખવડાવી। અને એટલી વારમાં અમારે આવી ગયા મનીષાબેન। મનીષાબેન કેક ખવડાવે છે, તો આરાધ્યાબેન તો ધરાઈ ગયા કેક ખાઈ ખાઈને, એટલે આ ભાગે છે। અને જો બધા કેક ખવડાવે છે, અને બર્થડે પાર્ટી નો એન્જોય કરે છે જો। અને સરસ મજાની બર્થડે પાર્ટી છે આજે અમારે। અને જો અમારા માસી છે, એટલે અમારા આરાધ્યાબેન ના કાકી, આરાધ્યાબેન ના
દાદી બધા આવી ગયા છે કેક ખવડાવવા. જો અમારે નાના પૂછે આરાધ્યા બેન ના જો ઈ આવી ગયા અને ફાઇનલી અમારા હેમાંશી બેન આવી ગયા. પણ હેમાંશી બેન ખવડાવવા તો આરાધ્યા બેન તો કેક ખાઈ ખાઈ ધરાઈ ગયા હતા કે મારે નથી ખાવી. પછી જો આવી ગયા અમારા ભાભી ને એના છોકરાનું ને બધા વારાફરતી બધા કેક ખવડાવવા આવી ગયા છે. ને આપણે બેસી ગયા છીએ આ સાઈડ. કામ્યાબેન ટોપી પહેરીને, જો કામ્યાબેન કે મારો બર્થડે છે ને તું ટોપી પહેરીને બેસી ચાલો તારો બર્થડે ઉજવી નાખી. તો એવું છે બધું અત્યારે જો બધા બેસી ગયા છે. નાના છોકરાઓને જો પૂજા ખોડો બહુ મજા આવી ગઈ છે. અને અમારા આરાધ્યા બેન જો કેક ખાઈ ખાઈને કંટાળી ગયા છે તો કીધું અમે કીધું આ બાજુ કેક આવવા દો અમે બધા પૂરી કરી દઈએ. અને જો બધા બેસી ગયા છે અત્યારે. અને એક બાકી હતા અજય કાકા ફોટો પડાવી લીધો. જો બધા કેક ખાવા પડ્યા તો હાલો બધા કેક ખાવા. મસ્ત મજાની કેક છે.